પ્રશ્ન નંબર બીજો આપ્યો છે કે દ્રાવણો કે જેમાં બંને ઘટકો લગભગ સમાન ધ્રુવીય પ્રકૃતિ તેમજ પરમાણુ કદ ધરાવે તો તે શું બનાવે છે? બંને ઘટકો લગભગ સમાન ધ્રુવીય પ્રકૃતિ. હવે સમાન ધ્રુવીય પ્રકૃતિનો અર્થ શું થાય? તો માની લો કે અહીંયા એક ઘટક છે એ અને અહીંયા એક ઘટક છે બી. હવે આમાંથી જ્યારે દ્રાવણ બનાવો છો અને બને છે એ બી, તો અહીંયા જે બંધની પ્રબળતા છે, બરાબર, સમાન ધ્રુવીય પ્રકૃતિ કીધી છે ને, તો અહીંયા જે બંધની પ્રબળતા છે એ બધાયમાં કેવી હશે? એક સરખી હશે. મતલબ કે બંધ જેટલો પણ તાકાત વાળો, તો મતલબ કે આંકડાને હું જો ડિનોટ કરું, અહીંયા બંધની તાકાત 10, અહીંયા 10, તો અહીંયા 10. કદ પણ કેવા? 10 10 10, કોઈ પણ સરખા. ટૂંકમાં 10 તો એક જનરલ નંબર મેં તમને કીધો. તો ભાઈ શું બનાવે? તો એ બનાવશે આદર્શ દ્રાવણ બનાવશે, જે રાઉલ્ટના નિયમનું પાલન કરશે. બરાબર છે? ઓકે. સેમ પોલર, ધ્રુવીય હોય તો ધ્રુવીય, અધ્રુવીય હોય તો અધ્રુવીય. રેડી? ચાલો, તો જવાબ આવશે એ.